નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન। જંબુસર સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાંગણમાં ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ભરૂચ અને માનવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહી માનવતા મહેકાવી। રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યુવા કાર્યવાહકો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર। આજના આ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને માનવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ આ બેના યોજનાથી આજે આપણા સરસ્વતી વિદ્યા મંદિરની અંદર એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ખૂબ સેવા કાર્ય ચાલે છે। એમાં વડોદરા, ભરૂચ એવા બહુ બધી જગ્યાએ બ્લડ ડોનેશનના સ્પેશિયલ કેમ્પ અને સાથે સાથે એક એપ્લિકેશન પણ છે જે સંઘ ચલાવે છે, જેનાથી સમાજને લાભ મળે। એવી જ યોજનાથી સમાજને લાભ મળે અને સમાજના જરૂરતમંદ વ્યક્તિને ગમે ત્યારે લોહી મળી રહે એવી આશાથી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જંબુસર અને માનવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ બેની યોજનાથી આજે બ્લડ ડોનેશન કેમ્પ સરસ્વતી વિદ્યા મંદિરમાં યોજેલ છે। અને આની અંદર ગામડાના અને જંબુસર શહેરના બધા લોકો આજે ઉપસ્થિત રહી બ્લડ આપવાના છે અને એ બ્લડ સમાજને ઉપયોગી રહે એવી યોજના છે।